માછલા ધોવાઈ રહ્યા છે ભાજપ ઉપર, અને આદિવાસી સમાજના લોકો હોય કે પછી ગુજરાતના લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાં ભલે મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ હીરો થઈને બહાર આવશે. આવે તો સીધી સાદી વાત છે, આ આખા દેશમાં જ એવું બનતું હોય છે કે જેને તમે વિક્ટીમ બનાવો છો, જેનો શિકાર કરો છો, એને લાગણીઓ અને એનો ઉભરાનો ફાયદો મળે છે. આપણી આખી રાજકારણની હિસ્ટ્રી એવું કહે છે કે ઇમરજન્સી નાખનાર કોંગ્રેસના ઇન્દિરાબેન ગાંધી બેન એમને એરેસ્ટ થયા, ગયા, ઇમરજન્સી પાછી ખેંચીને પછી પાછી જનતાના હૃદયમાં આવ્યા. એનાથી બી મોટું ઉદાહરણ છે કે ઇન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી આવ્યા. રાજીવ ગાંધીના મૃત્યુ પછી લાગણીઓનો ફાયદો ભારત દેશની જનતા જે નિશાન બનતું હોય છે, જેનો શિકાર થતો હોય છે, એના તરફે ઢળતી હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ 20-25 વર્ષથી ક્યાંક ને ક્યાંક તો સત્તા પર રહી છે, ને છેલ્લા 10-11-12 વર્ષ થઈ ગયા એ તો દિલ્હીના શાસનમાં છે. ગુજરાતમાં તો લાંબા ગાળાથી સત્તાના શાસન સંભાળી રહી છે, અને એ પાર્ટીની નજર બહાર આ રહે હું માનતો નથી. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ભગવાન જાણે એ દિલ્હી અને ગુજરાતમાં કંઈક અટવાયેલી છે, આંતરિક તકલીફોમાં છે. એનું જે દીર્ઘકાલીન માર્ગદર્શક મંડળ હતું, એમાંથી એને માર્ગદર્શન નથી મળતું, ક્યાં તો જેને જેમ ફાવે તેમ બધા રમી રહ્યા છે.